દેતા કે પોણી પોણી મિલવા દે અને પેલો કાર્યો હજુ સુધી ઉઠ્યો છે કે નહીં ઉઠ્યો જોવું પડશે. ના એ લાગે મોડા સુધી સુઈ રહ્યો છે. હોય તો હારો જબરો લે ગોદરા મોઢા ઉડીને સુઈ ગયો છે. અલા કાર્યા અલે તને ભોણ આવે છે લે તું આ અત્યાર સુધી મોડા સુધી હુઈ રહ્યો. આ જોતા તાપ કેટલા આવી ગયો. થોડીક વાર અલ્યા પેલો ડોબાનું વાસીદું ભરવાનું છે અને તારે ખેતરમાં ચા લેવા જવાનું છે લ્યા. કાકા હું વાસીદું ભરીને ડોબાની ચાર લાવીને તો કંટાળી જાવ. હવે મારું લગ્ન કરાવી દો. આ પેલો ઈસલો મારથી 3 વર્ષ નાનો છે તો એના લગ્ન થઈ જાય વાઢો. અલ્યા તારા લગ્ન નું તો હું થોડુંક વિચારું છું. તું હે ને એકવાર ઉભો થાય ને ત્યારે વિચારમાં માથામાં દોરો આવી ગયો. અલ્યા દોરો આવી જાવ વાત સાચી છે તારી, પણ હું થોડુંક વિચારું તું યાર થોડુંક એકવાર અમને તું પેલું વાસીદું ને એવું ને ખેતરનું કામ કર્યા હે. તમે આજે નક્કી કરો મારું લગ્ન કરાવવાનું છે કે નહીં કરાવવાનું. જો આજે નક્કી નહીં કરો ધોરણ વાસીદું તમે ભરજો જાવ નહીં ભરું. અલ્યા તને ચમ પણ આટલી બધી પહેરવાની ઉતાવળ આવી ગઈ છે. હું આ છેલ્લી વાર ભરું બરાબર. મારી કામ નહીં થતું ઢોરણ બોરણ વાસીદું બધું કોણ ભરે. હારું હેર તું આટલું વખત ભલે હું તારું વિચાર લઉં હે છેલ્લી વાર. હારું હે વહેલો ચાહે ફટલે ભાઈ ખેતરમાં ચા લેવા જવાનું છે. કાકો મારું લગ્ન કરાવવાનું નહીં, સારું કામ કરીને મને મારી નાખવાનું છે. આવો એક તો હજુ ખાતી હોય તો સારું. કેટલો કોદરો કડકડ કરે છે યાર. તો કંટાળી જોશું આ ઢોરાથી તોય. બોલો મારો કાકો છે એ સારો કશું કેવું રહી હવે મારે હાથમાં આવતું રહી. આ ખાવાનું રાખો યાર, ઓછું રાખો. ઘરનું એટલું કામ કરાવવાનું ખબર પડે તમારા લોકોને. હજુ તો બહુ ચાર લેવા જવાનું ખેતમ. હું તેને હારો કાકો ચાનો ભાવે પૂછતો નહીં મને. હું કે પોતરા ભરો જિંદગી અમે જ જતી રહેવાની વઢામ ને વઢામ મારી તો. ભરાઈ ગયું. હવે નવરા થઈ ગયા. હજુ કાકો મારું બીજું કામ બતાવશે. પહેલેલાનું જીવન જેટલું સુખી હોય બધું કામ ભજરો તો કરી લે. કાકા અલ્યા તું એટલી વારમાં ભરીને આવી ગયો વાસે તો ભરાઈ ગયું. જોતા જો એવડે તો તું જેલો એટલી વારમાં તમે ભરીને આવી ગયો. રોજની પ્રેક્ટિસ નહીં યાર. એ તમે વાસે તું ભરત મારતી ના ભરાઈ જાય વહેલું. અલ્યા નો આરોપ લાગે કઈક કર્યું અને હો એવું લાગે છે શું મને. કર્યું નહીં. તમે પેલી વાત નાખવા જવાના હતા ને શું કર્યું. હા તું એક કામ કર આ બધું ઘરનું એવું રાખજે વાર રાખજે. વાત તારી વાત છે ને આ બધું ફાઇનલ એકદમ કમ્પ્લીટ કરીને આવવા. યાદ રાખજો કાલથી તમારે ભરવું પડશે વાસે તું. હા આ કાર્ય ઉભો નહીં થાય. અલ્યા ઓને હવે શું કહું તને. આ તો તારું નક્કી ગોઠવી જ દઉં છું તો ટેન્શન જ ના લે તારી કે. સારું જોતા આ તો તારો મેર પડી જ જો એવું સમજી જ લે. આ તો પાછા ઘરનું વાર રાખજે કઈ જતો નહીં. શું દાગીના છે લઈ જવાના. અલ્યા દાગીના તો કશું નહીં પણ જોવું પડે તને ખબર ના પડે. કાર્યાની વાતે સાચી છે. એની ઉંમર તો થઈ જ ગઈ છે. નામ છે એક તો કાર્યો અને માથામાં એક તો કાળાવાળની જગ્યાએ ધોરાવાળા આવી ગયા છે. હવે આનો મારે કંઈક મેર પાડવો પડશે. અને હારો અત્યારે તો પણ વાત જ શું કરું યાર. હોના ચોરીના તો ભાવ જ એટલા વધી જશે તો શું કરું હવે. આ વિવાહ કરવા જ છે ને મારે. હું તો એવો હલવાયો છું કે ઓના શું કહેવું મારે. શંભુજી જોડે મારા ભાઈબંધ શંભુજી જોડે જ જવું પડશે મારે હવે. હવે એને કેવું તો કંઈક મારા કાર્યનો મારો મેર પડશે નહીં તો મારા કાર્યનો મેર પડે નહીં. હવે બે બાજુ હલવાયો છું. પૈસા તો છે નહીં મારે અને આ ભીગું પડ્યું છે એ લગભગ વેચવાનો વારો મારો આવે નહીં તો અમે તો 2 જણા રખડી જઈશું અમે. હવે જવું જ પડશે નહીં રાખ આવે. હવે મેઠો નાખી દો ખાસ મોડું છે. આ ડોશી ના બહુ ત્રાસ છે. જવા દો ને યાર કંટાળે ડોશી તો. ઓ ભલાજી અલ્યા શું કરો છો લ્યા તમે. તમને દેખાતું નહીં શું કરો છો. અલ્યા પણ આટલા બધા ગરમ થઈને શું બોલો છો યાર. તો આની ગરમી ને તમારી ગરમી પાઈ આવી છે. અલ્યા પણ એમાં આટલું બધું જોરથી કઈ બોલવાની જરૂર આવે છે તમારે. જવા દો ને યાર દાડા આવા જુઓ ને આ રોટલા કરવાના. આ રોટલા ની રંગ બંધ. ડોશી કઈ ગઈ હતી તમારી. ડોશી કઈ ગઈ. હા નહીં. અલ્યા ઓને તો ડોશી ને ઓને ઘેર નહીં ડોશી તો પછી મારા કાયરાનો ચમનો મેર પડવાનો છે. અલ્યા તમે તો ભારે કામ કરી યાર. શું કહ્યું. મારે તમારા ડોશીનું કામ હતું તમે તમને નહાળી મેળવી. મારું કામ નહીં તમારે.
ના તમારું નહીં, માત્ર ડોશીનું કામ હતું. ડોશીનું કામ હતું? હોવે. ડોશી ગઈ હારી ના આવે. હારીમ ભાઈ ઓ અલ્યા બુડા પણ મારા પેલા કાર્યાના મારા છે તો યાર વિવાહની વાત કરવાની હતી. કાર્યા ઓએ કરાવી દઈએ હેડો ને આપણે આપણી ભારમાં છે છે તમારા બારમાં ઓવે એવું પણ ડોશી વખત ચાલશે. એ છે ને ઉંમર તો વધારે છે હા થોડુંક બાડું જોવે બારું જોવા છે એમ? હા, તો દોત મોટા મોટા ચાલશે ને દોત મોટા મોટા છે એમ? હા અરે દોત મોટા છે, થોડું બારું જોવા છે. હા અરે એનાથી કોઈ થોડી હારી હોય તો? પૈસા વગરની છે યાર એવું છે એમ? ઓવે અરે વાત તો તમારી સાચી છે, તાકે પૈસા તો મારા જોડે ઓછા છે હવે, પણ હારો હું શું કહેતો હા આ કાર્યું મન છે બૈરી જ જોઈએ ને તો એ વાત સાચી, પણ આ એવું મોને નહીં તો તો તમે પૂછતા હો તપાસ કરતા હો શું કહે છે મને આનું લાગતું નહીં એવું મોને એમ. એક કામ કરું હા કઈક બીજે કઈક ભારમાં તપાસ કરો કરી જો તપાસ હોય તો, હાર પછી નહીં તો ના હોય તો પછી એ તો છે જ આપણે છેલ્લે હવે બિહાર જઈશું ચોકડે તો પછી તમારે પૈસા છે ને પૈસા તો બધું છે. તો એ પૈસા મોકા તો હાલવા પડે તમારે યાર થોડી હાલજી જોઈએ તો હા એવું છે એમ? ઓવે હું શું કહેતો હા સારું આપણે પેલામાં જ નહીં મેળ ખાયો, એમાં પૈસા નહીં હાલવા પડે પૈસાની વાત કોઈ તો સાચી. ઉંમર વધારે છે હું હું શું? બાડું જોવો છે વાંધો નહીં, હું તમને શું કહેતો હા પેલા કાયન છે ને હા તમે એને કહેજો તો કંઈક મોની જાય તો. તમારે ઘણું ચોકલેટ ફી થઈ જાય ને યાર એ તો મારે એમ એવો આવું મને કે કરે છે એટલે બાળી હોય તો દોત જરીક મોટો છે તો આપણે ચાલશે. હું એને ચોકટું ગોઠવાઈ જાય એટલે મારે તો બહુ જ થઈ ગયું, મારે શાંતિ થઈ ગઈ એમ. મારા હો બસ મારા આ છે ને માટલો નાસીને પછી બેસી જ રહેવું છે, ફિટ કરી દેવું ને બસ ફિટ કરી જવું છે ચોકટું એટલે પાકા પાયે. તમે તો રોટલો ઘણું ખાઈ પડી ગયો તા ના ખાવું તો નહીં પણ તમે થોડું કાર્ય સમજાવી લેજો. કાર્ય ને હો કાર્ય સમજાવી દેવું હો ને શું કહ્યું? હા તો હું જઉં હો કે હો. ભૂલા ના હો ને હા બરાબર. અને પાછા પાણી બની રોટલો બોટલો હરખો કરી ખાજો. આ બધા પોપડીઓ બોપડીઓ આ બધું શું કરો છો તમે તો? આ પોપડા નહીં નીકળ્યો. ઓછી ગઈ છે કરાપામાં યાર રોટલા કરવા પડે સારું લઈ આવજો, પછી ના હોય તો કહેજો મને, હું હંગાત આવું. સારું હા બરો મારો બેટો બકરો હાથમાં આવે છે આ તો બે પાંચ કમાઈ લઉં બે પૈસા કમાઈ લઉં તો ખાઈ જવા દેખાવા દે હતા આઈ જઈશ આ શંભુજીનું ઘર. આવું ઘર? શંભુજી તો ડાળે કેવા બનાવ્યા બાઈક લઈને પડાય એવું નહીં? શંભુજી એ, આવો આવો. શું કરો છો? હા બધું બધું પકવાન તા? હા હા પાણી પીવું હોય ને ઓલા પાણી તો પીવું પડશે ને, થાકી ગયા છીએ. વાહ તો બોલાવા દેખાય તમને ગોવાના કોમ પડેલું તમારું એટલે. આવું પાણી સર ફોન ના કર્યો કશું નહીં એમનો એકદમ આજે નવરા હતા તે આવી ગયા. હવે આપણે પેલી વાત કરેલી ને વિવાહવાળી, તમે ફોન નતો કર્યો મને કે નવરા હોય? હા હા નવરા હોય તો આવી જજો એમ કહેતા હતા ને. મેં કીધું આજે નવરે મળી તેમ કીધું જઈએ એમ. ફોન તો કરવો હતો અમે જણાવતું હતું પણ આવા કોમમાં ફોન ના કરાય. આપણે શું સોરાવાળા ઘેર જવાનું ને એટલે આપણે શું જઈએ ને એટલે ખબર પડી જવી જોઈએ એમ. એટલે ફોન કર્યા વગર જ આવવાનું. અત્યારે જવું છે હો હેડે જઈએ. હા થોડું મોટું તો સારું હોય ને. થોડું કોઈ કમ્પ્લીટ જ છે એવું છે એમ ને. મારા પાસે એક ને એક ચોરી એટલે પછી થોડું વ્યવસ્થિત જોઈશે. હવે સારું ફોન કરી દઉં હા કરો. પણ આપણે જણાવવું પડશે. જણાવવું તો પડશે ને ચાલશે યાર, તો આપણે ડાયરેક્ટ જ જતા રહીએ એમ કહું છું. ડાયરેક્ટ જવું છે હો. હા હા નાથાજી તું મોડું બહુ જોઈ લો હા હા જોઈ લો. નાથાજી તો ફોન માં નાખી મારા ભરાજી તો પાછું જણાવું પણ મારા પેબંધ નહીં યાર હાલો હાલો હા બોલો શંભુજી. ભરાજી હા બોલો શંભુજી. શું કે પેલા મહેમાન આયા છે હા તે આપણે ખાટલો બાટલો કમ્પ્લીટ આપજો એટલે પણ તમે આવું યાર તત્કાલીન તમે એકદમ મહેમાન ગોઠવી દીધા તમે. એટલે ભલાજી તત્કાલી મહેમાન મને ખબર નથી મને ફોન નહીં કર્યો યાર અલ્યા પણ મારા તો ઘરનું હજુ ઠેકવાનું નહીં, બધું કશું કર્યું નહીં. પેલો મારો છોકરો ચોઈ ગયો છે ફરવા. પણ મને ફોન મારો નાખી દે પેલા મહેમાન એટલે મારે પાછળ આવી ફોન મારવો પડ્યો છે અલ્યા પણ તમે તો ખરા તાણા એવું કર્યું છે. પણ પેલા કારા બારા કમ્પ્લીટ આપજો નવાડી બવાડી અલ્યા શું નવાડ્યો હવે યાર, મારો ખોરો જ ચોહી એકવાર તો ગમે સુધી લાવો અમે આવી ગયા હારું હેડો. હા તમે એવું આવો હેડો તો લગીને એને ફરી લાવું બધું કરું. ખાટલો બાટલો વ્યવસ્થિત રાખજો પાણી પાણી કમ્પ્લીટ રાખજો હે ને એ હારું હારું હેડો. સારું શંભુજી ચાંદા મોડું જોવા ગયા છે યાર. મોડું થશે આપણે યાર ફરી. નાથાજી આવી ગયો યાર. આવી જા. ઓ
આપણે હેડું નહીં ને? ઓ, હેડીએ. હેડો ને આપણે. મને બેહો તો ખરા, મારી એક વાત કહેવી છે તમને. બોલો ને. તમે બતાવો છો ને, વાહ. પણ સારું બતાવજો. અરે કમ્પ્લીટ જ છે. કારણ કે મારે એક ને એક ચોરી છે, બરાબર? આ પેલો એક જ છોરો છે. એને કોઈ પણ જાતનું દુઃખ ના પડવું જોઈએ શંભુજી, હા. બરાબર? નકર તમારા બૈડા સીધા નહીં રહે, બરાબર? હારું હારું વાંધો નહીં. બરાબર, એટલે એના પૈણ્યા ફરી સહેજ બી દુઃખ પડવું જોઈએ ના. એ તો ભાઈ જો તમારે છોરી ના આવે. ઘર ચલાવું ચકલું ચલાવું એ બધું છોરી ના તો આવે. બધું તમારે કેવું જ નહીં પડે શંભુજી, એ બાબતે તો તમારે સહેજે નહીં કેવું પડે. ભાઈ તમારે તમારે છોરી કમ્પ્લીટ તો બધું કમ્પ્લીટ જ ચાલશે યાર. એવું છે કોઈ એક ને કે છે વ્યવસ્થિત છે. વ્યવસ્થિત છે ને? હોવે. સારું, હેડો તા જઈશું. હોવે. હેડો. શંભુજી, વાહ. બાઈક લઈને જઈએ ને તા? ના નજીક જ ઘર છે. બાઈક મળે આપણે 100 પડી રહી. એવું છે? હોવે. નજીક ઘર હે? હોવે, નજીક જ છે. હા, એટલે હેડો, હું ચાવી લઉં, હેડો. હો કાકા અલ્યા હજુ સુધી તું શું કરે છે લ્યા? પૂરણ પૂરો નાખેલો ભૂખના લાગે અમને. અલ્યા તું નવે નહીં પણ હજુ એમ કહો. નયો શું મારું મોઢું જેવું છે. એને પેલા મહેમાન આવા છે ફટાફટ તું લઈ લે બઈ લે હે ને તું જલ્દી હે ને. ના હોય કયા ભાઈ? મહેમાન આવડે મેં તારા વિભોની વાત કરી છે તો તમે જોવા આવે હે? હોવા તમ જોવા છે હોવે હે હેડો તો હેડો. ફટાફટ લઈ લે હે. યાર મારા દોરા ઉતાર રાખજે આખો ગોમ ફરી વળે ઉઠો. લે, આ પણ કાકા વહેલું ના કહેવાય યાર. મહેમાન આવે છે એમ તાર. હવે એમ તો તું ફટાફટ નાવાનું કરજે અને ફટાફટ પણ નયો છું મારું મોઢું એવું છે એટલે એવું લાગે નહીં નવો એવું. અલા જેઠમ બેઠો કશું આરો નથી થઈ એટલા પર જાય હે નાસી હા, હેડો હેડો. બીજી વાર નવું. હો લેલો આજ ફટાફટ. ખાટા બાટલા પથરી દો. કાર્યો તો ભાઈ આવ્યો નહીં બોલી. મને પણ ખાટા બાટલા પથરી દેવાને. આ તો હરખનો કામ નહીં. આ તો છોકરાને તો મને જોવા આવે છે. શંભુજીએ બહુ તાર બરાબર વાળું કરી દીધું છે. કાલ તો વાત ના છે એટલે તો આજ તો લઈને જમાને આવી જવાના આવ્યા તું કે. અરે આ મારા મોઢો પથારવાનો. બધું આ શું બધું થઈ ગયું છે? આ બધું નીચે પડી ગયું છે. વાહ. હા. આ તો ખુશીનો કોઈ પાર જ નહીં બાપા. શું વાત છે? અલા કાયા. કાકા આવી ગયો. અલ્યા હેડે જો અલ્યા તું નયો કે નહીં આવ્યો? એટલે નયો મારું મોઢું જેવું છે તાર. અલ્યા નાભી તો જો આ તારો હારા હપ્પુ તો બાવા જેવો લાગે છે. પણ વહેલું કીધું હતું દાઢી બાઢી ના કરાય તો ત્યાં. હારું હેડ અંદર ઘરમાં ચિંતા કરશે એવું બધું કર લે કમ્પ્લીટ ફેસ થઈ જાય. કેટલી વાર હજુ? આ આવાજ છે રસ્તામાં છે હો તું જાહેર ને આ બધું મેલ હેડ ને હું બધું કરી દઉં છું તું જાને હે ફટાફટ. ના મારે એવા તો મારું મોઢું એવું છે ને નૈલા જેવું લાગતું જ નહીં હું તો. મને જ મારું મોઢું અરીસામાં જોવાનું કરવામાં આવે છે. કાકાજી હા, આ ઘર જોવો એવું છે એમ ને? બહુ કમ્પ્લીટ છે ને. ઓવા કમ્પ્લીટ છે. ઈશા, ઘર બાર તો સારું કમ્પ્લીટ છે. તો ખાલી થોડું એટલું જોવાનું છે નહીં? થોડું સારું મળી જાય એટલે આપણું કામ થઈ જાય ને આપણે પાકું કરી દઈએ, બરાબર? ભલાજી ઓ ભલાજી ઓ શંભુજી આવો ઓ આયા જય ભગવાન જય ભગવાન જય ભગવાન મહેમાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય હા પાણી કાના ઓ કાના આ પાણી લેતા છે અમને હાલ ને બોલો શંભુજી શું ચાલે છે બસ શાંતિ છે ને હા અને પછી તમારે ખુશી ગયેલો તો આવ્યો ને હજુ અહીંયા યાર એવું હા તો કશો વટો નહીં હા ને એટલે આપણે તો આપણે બે જણા જઈશું ના બસ શંભુજી, હા આજે પાણી લઈને આવેલું એક છોરું હતું. આ છોરું હોય. ઈશા, તું પાણી લઈને આવેલું ને? એક છોરું હોય. સારો હે ને? છોરું તો સારું છે પણ થોડું કાંઈ દાઢી બાઢી. હવે તો આપણે ગોઠવી જેટલી ઇમરજન્સી એટલે દાઢી બાઢી ના આવે ને. તારે કેવું ગમ્યું ને? માથાજી ફેશન છે ડાયરી હા, એ તો ફેશન તો છે. એકદમ કોણ માં આવ્યા એટલે તમને ખબર પડે હા, એ વાત એ હા સાચી. તો અમને છોરું તો ગમ્યું અમને. બરાબર ને? એમને કહો. ભલાજી બોલો મને સોરું બોરું ગમ્યું છે હા બરાબર છે હવે ગોઠવી કરો ને આપણે હો આપણે તો ગોઠવી જ દેવાનું છે ભલે હવ કમ્પ્લીટ છે બધું હવે બધું કમ્પ્લીટ છે પણ રકમો બકમો અમુક ચમડું છે હું તો યાર અમારે કેવું છે અમારે ખબર છે? અમારી એક ને એક સોય છે ને એટલે અમારે 7 રકમો લેવાની છે. વાત તો સાચી છે તમારી હા. પણ મારે જો છોકરો એકને એક જ છે બરોબર છે હવે બીજો છે નહીં કે મારા કે બીજો ભાગલા પડે પણ હારો 7 રકમો તો અત્યારે યાર બહુ મોઘી પડી આવી મોંઘવારી બરાબર. તાકા 7 રકમો એટલે હતા તો કેટલા પૈસા જોઈએ તાર હાથે અત્યારે તોલાનો ભાવ તો તમે હોભર્યો જ હશે 1,30,000 ની 25 ની આજુબાજુ છે બરોબર તો ચોરીનો ભાવ તમે હોભરો હતા કેટલો ભાવ છે બરોબર છે તો સારું એમાં તો જરીક યાર તમારે થોડુંક રકમો તો સમજવું પડશે સમજવું પડશે, વસ્તુ બરાબર છે
પણ મારે છોરી એક ને એક જ છે એટલે આપણે છે ને લેવા દેવાડમાં તો આપણે ફૂલ જ આલવાનું છે બધું હા બરાબર છે જો ભલાજી અત્યારે તો ફેશન નથી આખા રકમ આલુ દીધું પડે અલ્યા વાત સાચી છે તમારી પણ કંઈક થોડુંક તો આગા પાછી કરો યાર ત્યાં કે રકમણ તમે યાર હોનાનો ભાવ તો હોભરો યાર કોરાનો ભાવ તો છે જે કાલ્ક્યુલેટર આલુ પડે ને યાર પણ અમારે એના 8-10 લાખ રૂપિયા હોય તો બહાર એવું થાય યાર અને તમે હાલશો ને બરાબર તમે રકમો હાલશો ને એ તમારે ઘેર જ પાછી આવવાની છે યાર વાત સાચી છે પણ થોડુંક તો યાર કંઈક સમજો યાર ભાઈ હા મારા છે ને એક ને એક ચોરી છે બરાબર છે બરાબર એટલે મારે પૂરેપૂરી 7 રકમો જોઈ છે બરાબર અને અમારે હાલવાનું તો છોરી ગણું છે બધું તમારે ઘેર જ આવવાનું છે એવું બરાબર છે હારું તો હેડો પછી એ તો ગોઠવીએ હેડો અને હમણાં સોરું અમને ગમી જ ગયું છે 110% સારું જ છે એમ. હું શું કહેતો ના થાજી બોલા. તમારે કેટલું આલવાનું છે પણ અમને તોલા કેટલા આલવાના છે? બે તોલા હાલવાના. 2 તોલાના હા. જો 2 તોલાનો ભાવ તમે વાપરે છે એટલે ખબર જ છે મને 1 લાખના 8,000 ભાવ છે તો એમને તો એ તાર પડે ને યાર બડે વસ્તુ બરાબર છે પણ અત્યારે જે રિવાજ ચાલતો હોય એ તો કરવો પડે ને આપણે રિવાજ ચાલે છે 7 રકમો હાલવાનો. એટલે બે પાર્ટીને સમજો તો સારું છે યાર બીજું શું યાર હા હેડો તો કંઈક જોઈશું હેડો વિચારીશું. કશો વાંધો નહીં હેડો બરાબર હા તો આપણે હવે થોડું બોરું તો મેં જોઈ લીધું કમ્પ્લીટ છે તો આપણે જઈશું ને હવે આમ ફાઇલ કમ્પ્લીટ ને કમ્પ્લીટ ઘર બરાબર બધું કમ્પ્લીટ જ છે જોવો એ પાછા મને ના કહેતા પા કે આવું બતાવી ના ના સારું જ છે બરાબર ને હા હા ભલાજી અમે જઈએ રા એવું નહીં બરાબર છે તો ફરી આપણે વાત હું કરી બરાબર તમે આવજો તાજે આવજો ને. પેલા મહેમાન તો આગા આગા કેમ જાય છે શંભુજી હા સોરું તો આપણને ગમી ગયું છે ગમી ગયું ને? હો ગમી ગયું છે કમ્પ્લીટ જ છે યાર કમ્પ્લીટ જ છે પણ હું તમને શું કહેતો હતો ખબર છે બોલા આપણે એક ને એક છોરી છે મારે હા બરાબર એટલે 7 રકમો મારે પૂરી જોઈ છે તો જ આ વિવાહ થશે બરાબર કોઈ કાકા ભાઈ કહો ને યાર નહીં થાય એવું યાર આમાં નહીં થાય એવું ચમ? કારણ કે આપણે હાલવાનું જ છે ઘણું છોરી તમે થોડું આલજો અલા પણ આમાં કેવું એવાય જે હાલશે બરાબર છે એ બધું એમણે ઘેર જ જવાનું છે ને યાર જવાનું છે ત્યાં પછી તમે વાત કરજો એમને બરાબર હા મેડમ વાત કરી જવું સારું સમજુજી હા લહેડો અમે આવું નીકળીએ તા જવું જ છે હો જઈએ અને પેલી વાત કરી લેજો તમે તમારી રીતે બરાબર છે ફોન કહો તમને ભાઈ સારું તમે કઈ ફોન કરો સારું હો આવજો હા. એટલે આ ગઈઢિયોનો આમ તો છે ને હપુચી બુદ્ધિ જ નથી હાથ રકમવાનો કોઈ દાર રિવાજ રખાતો હોય છે હવે એમના જમાનામાં તો મય 20 રૂપિયા 25 રૂપિયાનું આવતેલું હોનું આ તાર તો શું મોંઘવારી થઈ ગઈ છે 1 લાખ રૂપિયા 30,000 નું તો હોનું એકલું જ આવે છે આ મારા પેલા કાર્યાન પૈનાવાનો છે તો આ હોનું હવે કરવાનો જ ચોહી આવે આટલું બધું લાવે જ ચોહે એવું હાથ રકમો મને તો એવો ઉપાધિ પહી ગયો શું પૈસો એક તો નોમય મળે ના વિચારવું પડશે મારું બેટું વિચારવું પડશે હવે મારે નહીં લાગે હવે ગોમના મારે સારું મોટાને તો બધાને બોલાવવા જ પડશે તો જ મારો કંઈક મેર પડશે ને તો મેર પડવાનો નહીં લાહે ફોન બોન કરીએ તા પહેલા તો ભાઈબંધ જ ફોન મારવા દેખવા તો શંભુજી હેલો હા ભાઈ અલ્યા કઈ છો બસ બેઠેલો ઘેર અલ્યા જરીક મારે ઘેર આવો ને યાર શું કામ પડેલું અલ્યા કોમ પડેલું યાર તમે આવો ને અરે આવું હેડો ને સારું વહેલા આવો હેડો સારું સારું હા હા ભોપાજીને ફોન મારું હલો હા ભલાજી બોલો અલ્યા ભોપાજી કયા હતા બસ આ ઘેર જ હતો બોલો તાર જરીક હારો મારે ઘેર આવજો ને યાર કેમ અલ્યા તમારું યાર મારા યાર કોમ પડ્યું છે એવું શું કામ કર્યું અલ્યા કોમ પડ્યું છે તમે આવો ને કો હા. શંભુજી આવે છે તમે આવજો અને પેલા લાલજીને લેતા આવજો હંગાત હો જોડે તમે એ હારું હો હા હા સારું વહેલા આવો એ હા લો હેડો બધાને તો ફોન માર્યા છે સેટિંગ કરવું પડશે હવે મારે ને તો રાગ આવે નહીં ભલાજી આવો ભોપાજી જય ભોપાજી. જાઓ. લાલજી આવો. જય ભોપાજી. જાઓ. ભલાજી અચાનક બોલાવો ભોપાજી હા બોલો હું શું કહેતો હતો હા બોલો મારા છોકરાના વિવાહ આવી ગયા છે બરોબર હવે વિવાહ એવું કહેશે કે હાથ રકમો તમારે આવી પડશે બરોબર બરાબર હવે આટલી મોંઘવારીમાં હવે હાથ રકમો કઈથી લાવવાની એ વાત એ હારી હાચી તમારી હું એમ કહું છું એટલે વિભાઈ તમારે જો હાથ હાથમાં આવી પડશે એમ જ કહેશો અરે એમ જ કહેશે તો જ અમે તો કશું અમારી ચોરી પૈના છે નહીં તો પૈના એ નહીં કે તો તમારી જો સંપત છે
સંપત તો હવે તો નહીં, પણ હવે થોડું ઘણું આગા પાછી તો કરવું તો પડશે ને કઈ. હા એ તો કરવું પડશે. તારે હવે છોકરાને તો જો કે છોકરાને પહેર્યા વગર તો થોડું મેલાય. ના ના ના, એ તો મેલાય એમ કહો તમે. નહીં તો ગામમાં પાછા લોકો શું કે પેલો ભલ્યાનો છોરો પેલો કાર્યો ઓઢો જાય એમ કે. હા એ તો એમ કે એવું ના કે. અમારે તો વાતો કરો. હા, એમ કહું છું. પણ એ તો હવે વિચારી એમ કહું છું કે તો હારું કઈ હું એમ શું કહેતો હતો તમને. હા બોલો. તમારો જોડે કઈક રસ્તો હોય તો એનો કાઢો ને યાર. રસ્તો તો આપણે કરીએ પણ તમારે તો સંપત નહીં એમ કહું છું તમને. સંપત તો હવે એટલી બધી નહીં આપણી જોડે. એવું છે. હવે વચ્ચે વાળું પૂછો તમારે. વચ્ચે વાળા આપણે આ શું સંપૂજી. એવું છે એમ? હા. તમે એમ હોવા. તારું એવું વાત કરો ને થોડું આગળ પાછી કરાવો. વિભાઈને બે આગળ બે તોલા હમુ એટલે આટો મોકા છે. વાત તમારી સાચી છે પણ હમણાં જેવી પરિસ્થિતિ જોઈએ ને યાર, અત્યારે મોંઘવારી કેટલી છે એ તો તમને ખબર છે. પણ તમને ખબર છે હા એમને વ્યવસ્થિત પડી જોઈતી વ્યવસ્થિત લઈ આવી છે. એ વાત તો સાચી છે કે એમને આગળનું ઘણું તો ગાડી. બરાબર છે, હાલવાનું તો છે પણ આપણે યાર આને મેળવ્યું અત્યારે કોઈનું જિંદગી પકતું નહીં, બરાબર છે. અત્યારે એકબીજાને છે ને તમે સમજીને ધંધો કરો ને એમાં ફાયદા રહે એમ. પણ મારું તો હવે એક જ કેવું છે હા કે પેલું વીઘો મારી જોડે જે પડ્યું છે ને એ વેચી દઉં એવું કરું, બીજું તો શું થાય. એ વાત તમારી સાચી છે, એવું તમારે કઈ કરવાની જરૂર નહીં. મારી વાત સાંભળો, હમ. તમે છે ને હમ. સાંભળો, હા તમે છે ને વ્યવહારિક તમે વાત કરો તમારી રીતે જો સમજી જાય ને તો આપણે સારું રહે એમ. આપણે વીઘું જમીન વધારે બચારા આપણે વીઘું જમીન મેળી ખાઈએ છીએ, બરાબર. પછી હવે જશે કઈ દાંતેલું ને જશે હવે મોબાઈલ તમે વાત સાચી આવે લાકડી લઈને ચોરી જાય ના હાલ લાગે. ના સારું લાગે ને એટલે તો તમારે એ એક તો હવે પડવાનું થાય હવે. હા. હવે પડવાનું થાય ને. ભરવાનું થાય ને. હા તો શું કરીએ તા? કોણ મારો મારા પેલા તમારા વચવાળા હગાત થાય ને ઓવે. હા તે એમને બોલાવી લો, તમારે ઘેરે જ બોલાવી લો એટલે આપણે માગે બોલાયેલો? હા તો તમારે ઘેરે જ ને. એ બધા માગે આપો ને ભાઈ. હા તો તમારે ઘેરે જ આવવાનું ને તાર. હા એડમ બોલાવી લઈએ. મારો ફોન મારો. હાલો હા બોલો શંભુજી. એ નાથાજી હા બોલો. હું શું કહેતો હા આપણે મારા ઘેર આવીએ ને થોડીક વાર. ચાલ થોડું કામ હતું. શું કામ હતું બોલો. હા, તો બેહવું હતું આપણે. પેલા બેભાઈને બોલાવો, પેલા બે ત્રણ જણા બોલાવો, બેહો ને આવીએ. એવું છે એમ? ઓવે. હા આવે હેડા. તમે આવો. શું કીધું આવે છે ને ઓવે, ઓવે. તમારે ઘેરે જ બોલાય. હું મારા ઘેરે. લોયા નતા પોપાજી આપણે જઈએ. હા તો બોલાજી અને ભલાજી વગર મારી વાત બોલો. પાછા તમે છે ને જેટલી સંપત હોય એ પ્રમાણે કહેજો, હા તો આપણે તો એમ જ કહીએ છીએ. બરોબર છે. હા તો હેડ તમે શંભુજી તો જઈએ. ઓવે. લોયા શંભુજી આવો નાથાજી. ના બસ હવે એ પીને જ નહીં. બોલો શંભુજી, ફોન મારે શું કામ પડ્યું? બરાબર, કોમેડી રમાડે યાર. બોલો ના શું થયું? બરાબર, બધા આયા છે તો બેઠા મૂકું. એવું છે. ઓવે. સારું નાથાજી બોલો ને. હવે હું શું કહું છું, હા તમે આ વિભાઈને 7 રકમોની વાત કરી. હા કરી બરાબર છે. હવે અત્યારની પોઝિશન કેવી છે, અત્યારે રકમોનો ભાવ કેવો છે, બરાબર છે. એ તો છે જ ને, મોંઘવારી તો બહુ છે. હવે સારું હમણાં છે ને એટલી બધી કઈ પોઝિશન છે નહીં. હા અને 7 રકમો હાલે અત્યારે લગભગ એક તોલાનો 1,30,000 જેવો ભાવ છે, બરાબર ને? તો અત્યારે એમની પોઝિશન છે ને યાર એટલું બધું હલાય એવું, બરાબર. તો થોડું હવે તમે જે સમજો તો સારું એમ. એવું છે. અને તમારે યાર છોરો હશે તો તમારે પહેરવાનું હશે, બરાબર. તો તમારે એ રીતે તમે થોડું સમજો તો સારું એમ. હા હેડો ને કઈક કરીએ, હેડો ને વિચારીએ. વિચારી વાત સાચી છે પણ અત્યારની મોંઘવારી પ્રમાણે થોડું વિચારો તો સારું એમ. વિચારવું જ પડે ને. પછી હમણાં જોઈને એક વીઘું છે, બરાબર. હા હા પછી એ વેચશે અને પછી હાલ પૈનાવશે તો પછી બીજા ખર્ચા પૈસા શું તમારે છોરી પછી છે તમે કઈ દાંતે લઈ તમારે સારું લાગે? ના ના એવું તો ના લાગે. બરાબર છે. એટલે અત્યારે મોંઘવારીના હિસાબથી થોડું સમજો, બે જણા બે પાર્ટી સમજીને કામ કરો તો બેની ફાયદામાં રહ્યો એમ. સારું હેડો ને હવે જે ભાઈ કે એમ. કારણ કે આ તો મોંઘવારી હિસાબથી હું તમને કહું છું, બરાબર. વાત સાચી છે તમારી. અત્યારે મોંઘવારી બહુ છે. સોનું 1,30,000 છે, ચોદી 1,60,000 છે. મોંઘવારી તો છે જ. આ તો રકમો કેટલી 5 લાખની થાય ખબર ને તમને? હા ખબર છે. બીજો ખર્ચો કઈ ગયો? સારું હેડો ને બે ભાઈ કે એમ. તો ચલો તમે યાર આવા સમજુ માણસ થઈને સમજી જાઓ ને હવે. પણ આપણે રિવાજ ચાલતો લો એટલે કેવું તો પડે ને યાર. હવે હવે તો પાછું સમજુ લાગે. હા એ તો કશું વાંધો નહીં. હવે અમને કહ્યું બરોબર હા કે સારું હવે તમે એટલું એમાં આપણે હોનું ને એવું થોડુંક ઓછું કરી દઈશું. હા એ વાત બરાબર છે. બરાબર. તો પેલું કેવું કે બે પાર્ટીને થોડો ફાયદો રહે યાર. એટલે એમાં શું કે આપણે હાલશું હા ભાઈ અમને નેચું ના જોવાનું થાય એવું તો આપણે હાલશું જ. હા એ તો બરોબર જ છે ને.
હવે ભાઈ એમની છોરી આપણે થોડી દુખી પાડવાની છે હું કઈ એમ કહું છું બરાબર છે હા. તો પછી હાર તો હેરો તો પછી હવે હા હેડો તો હેડો હવે હેડીએ ભલે કમ્પ્લીટ ને હો હો એ બસ, ભેગા બસ, કરી દીધા ને? બસ. હા 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 આવજો હો હાલો, હાલો. જય ભગવાન. હા, એ મળજો ભાઈ, હા. બહુ તો મારે બહુ કામ છે એ હા અમે ફોન કરું તમને, હા ને? હારું, હારું, ફોન કરો હો. હા, હા. હેડો તો હું હેડું હવે હો, જવું છે ને? આવજો તા હા, આવજો. હો હો. ચાલો આજે તમે નહીં આવતા હું આવું તમે જો એ હારું તા મારે તમારે બેહવું છે? ના જઈએ અમે તો હું જઈએ શું કહેતેલો આ મહેમાનને લઈ જવા મારે ઘેર ચા પીવા તમે ઘેર? હા તમે કોઈ આવતા હોય તો હેડો હતા ના, મારે નહીં આવું. મારે તો કોમ છે, તો બતાવી દઉં. આ તો હેડો તો મહેમાન આપણા હો હેડો આપણે છે બરાબર? આના સાથે તમે ફોન કરજો બાબુ, હા ને? એ હારું મહેમાન હા બોલો ને મહેમાન સોરું કમ્પ્લીટ છે ને એને વ્યસન બેસન નહીં ને કારણ કે અત્યારે તો કેવું છે કે સોરો બધો વ્યસન જ હોય છે એટલે આ સોરાન તો હોપારી જેવું વ્યસન નહીં અને કોક ટાઈમે કોક મસાલો ખાતો હોય ને તારે 2 દોણા અંદર લઈ લે બાકી સોરું તો લાખ રૂપિયાનું છે અને બીજું હવે સિંગ ખાય છે પણ સિંગ ક્યારે ખાય કોક ટાઈમ દારૂ પીવે ને ત્યારે બાકી સોરું તો 1 લાખ રૂપિયાનું છે અને દારૂ ક્યારે પીવે જ્યારે જુગારમાં હાર્યો હોય ને તાને ઓ તારી બાકી આ સોરું તો સોરું 1 લાખ રૂપિયાનું છે ઓ તારી આ સોરું લાખ રૂપિયાનું નહીં આ તો 1 કરોડ નું લાગે છે મન તો બોલો ના ના સોરું લાખ રૂપિયાનું હેલો હેડો ચા પીવા ના હોય મન તો કરોડ રૂપિયાનું લાગે છે મહેમાન હા બોલો મારે ને. ચા પીવા આવું નહીં તમારે ઘેરે નહીં આવું તમારે ગામમાં નહીં આવું મને એક કામ અર્જન્ટ યાદ આવ્યું છે હવે મારે જવું પડશે બરાબર અલ્યા હેડો ને ચા પીને ના 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 મારે તમારે નહીં આવું મને જવા દો મારે અલ્યા, અર્જન્ટ સોરું જવું તો પડશે લાખ રૂપિયાનું છે પણ ચા તો પી લો આપણે ના ના મારે જવું જ પડશે હવે ઊભું નહીં રહેવાય એવું હા હા એમણ વચ્ચે મળી જા તે બધું સાચું સાચું કહી દીધું લાખ રૂપિયા કઈ સાચું કહી દીધું નકર માર તો ચોરી છે ને અવરા ઘરમાં જતી રોત તો ચોરીની જિંદગી બરબાદ થઈ જાત ને આ ચોરું તો બહુ બેસણી છે અને બીજું કે શંભુજીને ફોન કરીને કહું કે મારે આ વિવાહ કરવા નહીં કારણ કે મારી ચોરીની જિંદગી બરબાદ થાય એટલે મારે શંભુજી ફોન કરી હું કહી દઉં હલો હા શંભુજી હું શું કહેતેલો ખબર સારું મારા સોરીની વિવાહ કરવા નહીં આગળી ના ના એવું નહીં પણ સોરું તો બહુ લાખ રૂપિયાનું છે યાર તો એમનું હોવે હોવે કારણ કે એ તો બહુ વ્યસની છે યાર ના ના મને કીધું હવે કેનારે હા ના ના એમણે મને કીધું બધું કહી દીધું મને વાત મળી ગઈ છે કે સોરું એમનું લાખ રૂપિયાનું છે એમ બરાબર હવે મારા સોરીના વિવાહ આગળી કરવા જ નહીં બરાબર એટલે આ ભાઈ તમે બતાવો તો જરીક વ્યવસ્થિત બતાવો ને આ તો બહુ વ્યસની છે મને વાત મળી છે એમ હા મારે વિવાહ કરવા જ નહીં બરાબર સારું હેડો હજી ફોન મારો, હેડો ને. હલો હલો હાલો ભલાજી, હા બોલો શું કરો છો? અલા કશું કરતો નહીં આ ઘેર જ હતો બોલો ને ગમે તે કોમ લઈને મારી જોડે આવો, હેડો ને. પણ ચમ શું થયું તમે આવો ને મારે તમારે કોમ છે. પણ સુલે શું થયું એ તો કહો તમે પેલા મારા ઘેર આવો ને. કે હારું હેડો હું આવ્યો હે હા જલ્દી આવો, હેડો. શું કીધું? હા 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 એ અચાનક બોલાવી દીધો શંભુજી અલા શું થયું એકદમ જ બોલાવી દીધો બેહો ને પેલા. બોલો શું થયું તમારો શું નશો કરે છે? અલ્યા તમને કોને કહ્યું આવું એટલે તમને વાત મળી, તમારો શું નશો કરે, દારૂ પીવે છે, દુકાન રમે છે, બધું કરે છે યાર. મને અલ્યા તમને આ વાતની કોને તમને કહ્યું છે આ બધું મને વાત વેવાઈનો ફોન આવેલો. અલ્યા કોને કહ્યું તમને આ બધું કોને કહ્યું છે તમને વેવાઈનો ફોન આવેલો કે પેલા આપણા સંબંધ કરે ને એ ભાઈ કે દારૂ પીવે છે કે. અલ્યા પણ આ ગામમાં પાછો આવો ચિયો પેદા થઈ ગયો છે તો પાછો કે દારૂ પીવે છે ને મસાલા ખાય છે ને દારૂ પીવે છે ને જુગાર રમે છે એવું બધું કોને કહ્યું આ પાછો આ ચિયો જુગાર રમે પાછો? મને યાર ફોન આવ્યો તો અહીં વેવાઈનો ફોન આવ્યો. વેવાઈનો ફોન અત્યારે ને અત્યારે તમે આપણે ભોપાજીને એમને બધાને બોલાવો હેડો બેહો બેહો. બોલાવો આ માતા વાતનો નિર્ણય કરવો જ પડશે મારે પણ તમે કહેવું જોઈએ ને અમે નશો કરે છે. અલ્યા મારો છોકરો નહીં વ્યસન કરતો તમને ખબર નહીં આ વાત કઈ આવી તા? અલ્યા મને શું ખબર હવે લાગે છે કે નક્કી આજે આ કે ફોર્મ મારી છે આપણે મને તો ખબર વિવાદ ના કરાવે આવું નશો બસો કરતો હતો યાર. અલ્યા તમે એક વાર ફોન કરો પેલા ભોપાજીને ફોન મારો હેડો આ મારે બનવાનું થાય છે યાર. ના તમે ભોપાજીને એમને ફોન મારો હેડો જલ્દી આવું ના કરો પણ હજી વચ્ચે વાળા બનવાનું થાય અલ્યા યાર. તમે ફોન મારો ને આજે તો એના વચ્ચે વાળા તો હું છોડવાનો નહીં ના તમે ના મારશે યાર ઉભા રહો, હું મારું હેડો ને હા મારા હેડો. તો તમારો ફોન ગયડો છે તમારે આવું ના કરાય યાર મને. હાલો હાલો હા બોલો અલ્યા
ભોપાજી કઈ છો તમે? બસ આ ઘેર જ હતો બોલો. અલે આ તમારું યાર અર્જન્ટ કોમ છે યાર, વહેલા આવો ને તમે યાર, શંભુજીને ઘેર આવો. તમારે શું કરીએ કરીએ એવો કોમો પડે છે અર્જન્ટ જ. અરે યાર એવા લોચા પડ્યા છે, તમે આવો ને યાર, પછી તમને બધી વાત કરું. તમે આવો ને વહેલા એકવાર. એ આવું હેડો. આવો વહેલા, હેલો એ ફટાફટ. હા. હરી ફોન કરાડો. ફોન કરું ને. ફોન મારો હેડો તમે યાર ફટાફટ હેડો. આજે મારો નથી. હેલો. હા બોલો. કાકાજી કઈ છો? બસ આ ઘેર આવ્યો તો બોલો ને શું થયું? આપણે ઘેર આવી જાઓ હેડો. કેમ તમારે ઘેર નહીં આવું મારે? હવે પેલી વાત કરી ભેસલો આવી જાય તમે આવી જાઓ હેડો ને. ના મારે આવું જ નહીં, તમારે ગામમાં જ નહીં આવું ને. બરાબર, બધા ભેગા કરે તમે આવો ને હેડો ને. એવું છે એમ? ઓવે. કઈ આગળ ભેગા કર્યા છે? આપણે ઘેરે જ. એવું છે એમ? હો. સારું હેડો આવ્યો. હો, આવો આવો. ભલાજી. હવે ભેસલો આવી જાય આપણે. હા લાગ્યો ને આજે યાર, હા, નક્કી જ કરવાનું છે. લ્યો. આવો. સારું વાત તો શું છે એ તો કહો. છે નાથાજીનો ફોન આવેલો મારા પર. શું થયું નાથાજી બોલાડો. તો વાતમાં એવું હતું હા કે જે આપણે વિવાહ કરાવતા ને તમે હા. એટલે સોરું બહુ વ્યસની છે. વ્યસનમાં છે એમ? હા જુગારે બહુ કરે છે તમારું સોરું બરાબર. હોભળો મહેમાન, હોભળો, તમને હું શું કહું છું, મારા છોકરાને જો વ્યસન છે ને હોપારીનું નહીં કે દારૂનું નહીં કે જુગારનું નહીં, આ તમને કયું કોને? તમારો સોરો તો લાખ રૂપિયાનો છે હવે લાખ રૂપિયાનો છોકરો છે, બોલો. આ તમારે કયું કોને? ભોપાજી મારે કહેવાનો મતલબ મારા આ થયું છે યાર. ના વાત સાચી છે. આ મારે યાર મહેમાનને છે ને, મને વાત મળી છે પછી એવું ફોન બધું કે મને વાત મળી આમાં એવું બધું કે કોઈનું નામ ના લે બરાબર. પણ તમે મને કીધું કોને? મને કોને? હવે કીધું છે, હવે કેનારે કીધું છે બધું. આ બધું તો ના હોય ને યાર આવું. ભોપાજી તમે કહો યાર. તમે તને કીધું તમને એ તો કહો. અને અમારે જો છે અમારા જે છોકરો છે ને આ ભલાજીનો એવો છોકરો એક નંબરનો સીધો છે. એમાં કોઈ વ્યસન નહીં, કશું નહીં. આ તમને પોકે છે ને ખાલી ખોટા કોણ તમારા ભર્યા છે બરોબર. પણ એવું છે જ નહીં યાર, ખરેખર મને વાત મળી છે આવું જ છે. પણ એ વ્યક્તિનું તમે નામ બતાવો તો અમને ખબર પડે બરોબર છે ભાઈ. કારણ કે મારી છોરીની જિંદગી બગાડવાની નહીં મારે બરાબર. એટલે ભાઈ તમારી છોરી એવી અમારી છોરી નહીં બરોબર છે ભલાજી. હવે એ જે એમની છે એવી હવે પૈની આવે એટલે મારી જ થઈ ને. આ પછી યાર નાથાજી હવે તમારું નામ તો કેવું પડશે. કાલ ઉઠીને છે ને તમારા છોકરાનું લગ્ન કરવાનું થયું બરોબર. અને આ રીતે આવી ફહો મારે તો આવું બધું ના ચાલે તો તમારું નામ તો અમને કહેવું જ પડશે. એવું છે એમ ને? હા. તો આપણે તેતન બેઠેલા ખબર છે? હા. પેલા ધોરી પાઘડી વાળા નતા બેઠા પેલા ભાઈ? હા. શું નામ છે એમનું? નામ તો મને શું ખબર હોય. તો લાલજી મારે બેઠેલો એ. લાલજી. ધોરી પાઘડી વાળો પેલો. પેલો લાલ્યો એવા લાલજી અંકલ કઈ લાવાય? તમે મને ગયા ને હા. ભાઈ આવા લાલજી અંકલ કઈ લાવે? યાર મને ચા પીવા લઈ જઈશ અંકલ કઈ લાવે? હવે ખબર ભલાજી તમે છે ને હા લાલજી ફોન મારો. લાલજી મોર મારો. હવે કે હારું તમારે મારું થોડું કોમ હવે પડ્યું. ફટાફટ એને લાલિયા ફોન મારો, તમે મારો આજે એને હું છોડવાનું નથી આજે. બહુ ફોન મારો લાગે હા. હાલો હાલો. હા બોલો. લાલજી શું કરો છો? કઈ નહીં, આ બેઠેલો. તમે બેઠા ના હતા, તમે ફટાફટ આવો મારા ઘેર હેડો ને. શું કોમ છે એવું? તમે ફટાફટ મારા ઘેર આવો. આમ કોમ તો બોલો યાર. તમે પછી કઈ કામ થતું તમે પેલા ફટાફટ ગમે તો હોય ને તો મારા ઘેર આવી જાઓ પેલા. એ આવ્યો હેડો. જલ્દી આવો હેડો. હા મારે આવો તો લાલજી. ચાલો મારો ને એને જલ્દી. હા, બોલો આવી ગયો. જય ભગવાન મહેમાન. જય ભગવાન. હા કિસ્મત ખાન. લાલજી હા બોલો ને. અરે એક વાત જાણવા મળી છે. હવે તમે ઘરમાં ને ઘરમાં હવે લગ્ન તોડાવવાની કઈ યાર એવું કરવાની જરૂર છે? અલ્યા કનું લગન તોડાયું મેં? એટલે આ ભલા જીન કાર્ય ના હોય યાર. ના તપાસ શું હતું? એટલે ચો મેં તમારા સોનાનું લગન તોડાયું? જાઓ યાર. એટલે પૂછાવે હવે આ બધે સાચું બોલો. અલ્યા ના હોય યાર પોપાજી, શું વાત કરો છો? અલ્યા હા બાપા, ઓહો બાપા. યાદ રે, યાદ રે. યાદ રે ભલા. આ મહેમાનની શરમ ના થાય એટલે એના કરતા તમે ને. અરે આવા હોય ઘરમાં ને હા, ઘરમાં. તમે બેહો, બેહો, બેહો. અલ્યા મહેમાનની થોડીક શરમ નથી થાય. ઘરના જ બોલો, ઘરના જ ના કરી યાર. તો ત્યાં આપણે એનું કામ થયું. તમારે બી હોય તમારે. જોયું ને તમે? એનું આપણે જોયું ને? તમે ઘરમાં ઘરમાં શું આવું કરો છો યાર? ઘરમાં ને ઘરમાં આવી તો ખોટી કોકનો વિવાહ ના તોડાવાય યાર. અલ્યા પણ મેં તો એવું કઈ બોલ્યો જ નહીં હું. મહેમાન, તમે નતું કીધું કે ગોપારી ખાય છે, દારૂ પીવે છે, જુગાર રમે છે, એવું બધું તમે તો કીધેલું. એ તો મેં તમને એવું કીધેલું કે 16 લાખ રૂપિયાનું છે યાર, એવું કીધેલું. એટલે તમને ખબર છે મહેમાન, હા. તમે લાખ રૂપિયા કરીને તો તમે બધું આખું હકીકત કહી દીધું સોરાની. ના હકીકત નથી કીધી. એમાં કેવું હતું બોલો ને કે કેવું મારા હતું? સંબંધ થવા દેવા નતા. પણ લાલજી એનું તમારે કારણ શું હે? હોભળો, ઓની ચરબી કેવી છે જોઈ ને તમે?
એટલા માટે તને મારા છોરાનું ઘર બંધાતો તને હ દેખાય આઈ એટલે આપણને હે? સુધારના પેલા અલ્યા તમે આ સમજાવો ને તો આ મારા હાથ છે ને તમે શાંતિ રાખો, બેહો ભલાજી, હું સમજાવું એમને વાત કરું. પણ લાલજી તમને ખબર છે વચ્ચે ઉભો હતો મારા પણ મન થાય છે યાર, બે બાજુ એટલે આપણને છોડું તો લાખ રૂપિયાનું છે. વાત સાચી લાલજી, પણ આ પછી આવું કોઈ કરાવતા ના પાછા. આ ઘરમાં ને ઘરમાં તમે તો આ બધું એવું કરાયું. અને આવા હોય તો પથારી ફેરવી નાખે ઘરવાની હોય. હા એ વાત તો સાચી છે, પણ આ પછી આવું ના કરાવશો કોઈ આવો લગ્ન ઘરમાં ને ઘરમાં પહોંચો ના મારશો યાર લાલજી. એટલે ઓને ફો કહેવાય. અને હવે છે ને આવા લોકોની વાતો ના આવતા. આવા 14 તો ગામમાં ઘણાય હોય, બરોબર છે. પણ તમારે છે ને વચ્ચે વાળા પેલો પૂછવાનું, તમારે વચ્ચે વાળું કઈ તમારે કોઈ ખોટું ના લગ્ન કરાવો તમારે. એ વાત તો સાચી, બરોબર છે. આજે મેં ના કરી એ મારી ભૂલ, બરોબર છે. તો આ લગ્ન તમારે મંજૂર બે નહીં? હા મંજૂર. એવાય કે તો આપણે તો મંજૂર જ છે. આપણે મંજૂર જ છે, બરાબર. બરાબર હવ. આ તાણે લાલજી, આજ પછી આવું કરતા ને. અને બરોબર, હવે આજ પછી આપણે રંગે સંગે લગ્ન કરવાનું છે કાર્ય. એમાં પાછા રાજી રહેજો, બરોબર રાજી છે. જ છું, રાજી જ છું. ભગવાનના ઘર લાગીને રાજી છું. બરોબર છે. જો આ કીધું મેં એના બદલ હું માફી માંગુ છું. ભલાજી માફી માંગુ છું, બરાબર. શંભુજી વાપરો છો ને? બસ આમાં બોલવા તો ખરા યાર. અને છે ને આવી રીતે છે ને કોઈનું ઘર થતું ચડતું હોય ને તો કોઈ દર આવું નહીં કરવાનું, બરોબર છે. કારણ કે અત્યારે છે ને ઘરમાં વેર નહીં કરવાના. આ છેલ્લી વોર્નિંગ આ કહી દીધી પાછું. બરાબર હવે ફરી વાર આવી જિંદગી કોઈ દાડો ભૂલ કરવાની નહીં. ના થાય ના થાય. નતા તો આમ ખુરશી પાયો જોવો છે એક બાજુ ઉખાડીને એવું મિલે ને તો સમજણ હોત પડી જશે. ના થાય. હા એમ ગોપાજી, ચંપુજી, નાથાજી, લાલજી હા અને આ મારા બધા મિત્રો આ બધા કોણ ખોલીને વાપરી લેજો કે જો કોઈનું ઘર બનતું હોય ને તો બનવા દેજો, પાડવાની કોશિશ કરતા નહીં. બરોબર છે. અને કોકનો છોકરાનું ઘર બોધાતું હોય તો બોધાવા દેજો, વચ્ચે પોહો મારતા નહીં. અને કાર્ય તમે રંગે સંગે પરિણામવાનો છે.